મને કરતી। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો જે રીતનું ડેમોની અંદર તમે સ્ટેટસ જોયું છે તેવું સ્ટેટસ તમારે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો। અને ફૂલ ડેમો સ્ટેટસ તમારે જુઓ તો આપણે ટેલિગ્રામની અંદર આપેલી છે, ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તો જોઈન અચૂકથી થઈ જશો। અને વિડીયોનું જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, તો તમે ડાઉનલોડ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવા છે। ઓપન કર્યા બાદ અહીંયાથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ કરી લેવાનું રહેશે। જેવો તમે એડ કરશો એટલે અહીંયાથી તમારે વચ્ચે જે ફોટો દેખાશે આ ફોટો તમારો હોય એવું એડ કરી લેવાનું છે આ રીતનો। તો નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે, મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોટો લઈ લેવાનો છે, જે તમારે જે કંઈ ફોટા પર સ્ટેટસ બનાવવો હોય તે ફોટો અહીંયાથી એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયાથી કોઈ પણ બીજો ફોટો એડ કરીને તમને આપણે બતાવી દઈશું। કંઈક આ રીતનો ફોટો આપણી જોડે છે તેને એડ કરી લીધો છે। નીચે મોડ ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ત્રીજા નંબરનો આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને બરાબર આ રીતનો વચ્ચે જે ફોટો છે તે ફોટા પ્રમાણે સેટ કરી લેવાનો છે। બોર્ડર અને શેડ ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે આ રીતનો સ્ટોક આપી દેવાનો છે, તમારે જેટલો પણ સ્ટોક આપવો હોય એટલું આપી દેવાનો છે। અહીંયા સ્ટોકનો કલર છે તે તમારે વ્હાઇટ સિલેક્ટ કરી લેવાનો છે। વ્હાઇટ સિલેક્ટ કર્યા બાદ નીચે ઓપ્શન આવશે શેડોનું, તેને ઇનેબલ કરી દેવાનું છે। શેડો પણ તમારે અહીંયાથી આપી દેવાનું છે, 20-25 સુધીનું તમે શેડો આપી શકો છો। ત્યારબાદ આ ફોટો તમે એડ કરો છે તે ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેશે। ઉપર ફોટો તમારો આવી જશે, તેના પર ક્લિક કરી દેવાનું છે, બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ તે ફોટાની તમારે ખેંચી લેશે। સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચી લેશે। જે પહેલેથી ફોટો આપેલો છે વચ્ચે એ ફોટા ઉપર લાવીને તમારે સેટ કરી લેવાનું છે, નીચેવાળા ફોટા પર ક્લિક કરીને ડિલીટ કરી લેવાનું છે, તમારો ફોટો કંઈક આ રીતનો આવી જશે। અહીંયાથી આ ઉપર તમે જે ફોટાની ઉપર એક ટપકું જોવા મળશે તે ટપકા પર તમારે ક્લિક કરીને આ જે ટપકું છે તે તમારે નાનું મોટું કરીને તમારે જે જગ્યાએ સેટ કરવું હોય એ જગ્યાએ તમે સેટ કરી શકો છો। તો આપણે આ જગ્યાએ આ રીતનું સેટ કરીને મૂકી દીધું છે, તો સેટ નીચે પણ તમે કરી શકો છો। તો આ રીતનું સેટ કરી લેવાનું છે આપણે અહીંયાથી તમારે કંઈક આ રીતનું બરાબર આપણે સેટ કરી લીધું છે। જો તમને વિડીયો ઇફેક્ટમાં પ્રોબ્લેમ આવે તો આ રીતે હાઇડ કરી લેવાનું છે, તો અહીં હાઇડ કરીને અહીંયાથી આપણે આ રીતનું હાઇડમાંથી હટાવી લેવાનું છે। ત્યારબાદ તમારો સ્ટેટસ છે આ રીતનું બનીને રેડી થઈ જશે। તો હવે તમને બે ગ્રુપ ઉપર જોવા મળશે, આ બંને ગ્રુપને અનગ્રુપ કરી લેવાનું છે। આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, ઉપર 3 ડોટ આપે છે તેના પર ક્લિક કરીને અહીંયાથી અનગ્રુપ કરી લેવાનું છે। અનગ્રુપ કરશો એટલે આ રીતનું આવી જશે। ત્યારબાદ તમારે બીજો એક ગ્રુપ જોવા મળશે, એ ગ્રુપ ઉપર ક્લિક કરીને એને પણ આપણે તમારે અનગ્રુપ કરી લેવાનું છે। તો આ બે ગ્રુપ છે તેને અનગ્રુપ કરીશું એટલે તમારે બે જ પડશે તે ઇફેક્ટ તમને આ રીતની જોવા મળી જશે આ રીતનું, અને તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। વચ્ચે તમને એક ક્વિક એડિટનું ઓપ્શન જોવા મળશે, તો તે તમારે ચેન્જ કરીને તમારું નામ લખી દેવાનું છે। અહીંયાથી તમે આ રીતનું ખેંચો એટલે આ રીતનું લખેલું તમને જોવા મળી જશે, એડિટ બાય ક્વિક। તો અહીંયાથી તમારે આ નામ સુધારી લેવાનું છે, આ જે વચ્ચે લખેલું જોવા મળશે તે નામ તમારે સુધારીને તમારું નામ લખી દેવાનું છે, તમારું સ્ટેટસ છે બની જશે। તો હવે તમારે સ્ટેટસને સેવ કરવા માટે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોની તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયોની એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।